કેમ છો મિત્રો? શું તમને સારી ઊંઘ માટે સમસ્યા થાય છે? શું તમે રાત્રે તડપી ઊંઘવાની કોશિશ કરતા રહો છો? આ સમસ્યા તમારા આરોગ્ય અને જીવનશૈલીને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે વાત કરીશું એવી સિસ્ટમ વિશે જે તમને ઊંઘના બધા પ્રશ્નોનો જવાબ આપશે. આ સિસ્ટમ છે 10 નિયમ. જો તમે આ નિયમને પોતાના જીવનમાં અમલમાં મૂકશો તો ઊંઘ માટે રાતના કલાકો વેડફવાનો અંત આવી જશે. વિડીયોને આગળ વધારતા પહેલા, જો તમે નવો છો અને આવા ઉપયોગી વિષયોના વિડીયો જોવા માંગો છો તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે ચાલો જાણીએ આ નિયમ વિશે વિગતે. પોઈન્ટ 10 નિયમનો અર્થ શું છે? આ નિયમ એ દિવસના વિભિન્ન સમયગાળાઓમાં અમુક ચીજોને કરવા અને નિયંત્રિત કરવાની પ્રક્રિયા છે જે શ્રેષ્ઠ ઊંઘ માટે તમારી શરીર ઘડિયાળને તૈયાર કરે છે. ચાલો દરેક નંબરના અર્થ અને તેની લાગુ કરવાની રીત સમજીએ. 10. પલટો. કેફીન અને નિકોટીન. ઊંઘમાં અવરોધન કરનારી સૌથી મોટી વસ્તુઓમાં કેફીન છે, જે ચા, કોફી, સોફ્ટ ડ્રિંક અને અહીં સુધી કે ચોકલેટમાં પણ મળે છે. કેફીન તમારા મગજને જગાડે રાખે છે. ત્યારે રાત્રે સૂતા પહેલા ઓછામાં ઓછા 10 કલાક પહેલા કેફીન અથવા નિકોટીનનું સેવન ટાળો. 3. કામ અને ટેન્શનથી દૂર રહેવું. સૂતા પહેલા ઓછામાં ઓછી 3 કલાક પહેલા તમારું કાર્ય પૂર્ણ કરવું જરૂરી છે. કામમાં લાગતા તમારી મગજની એક્ટિવિટી વધે છે, જે ઊંઘમાં વિલંબ લાવી શકે છે. ઓફિસના કામને બાજુ પર મૂકો અને ઘરના કામ માટે પણ સમય નિયંત્રિત કરો. 2. ભોજન અને માદક પદાર્થોને વિદાય. સૂતા પહેલા 2 કલાક પહેલા ભોજન કરવું મહત્વપૂર્ણ છે. ભારે ભોજન તમારું પાચન તંત્ર વ્યસ્ત રાખે છે અને તમારી ઊંઘમાં અવરોધ લાવી શકે છે. સાથે જ માદક પદાર્થો જેવા કે આલ્કોહોલ તમારા ઊંઘની ગુણવત્તાને ઘટાડી શકે છે. 1. સ્ક્રીન ટાઈમનો અંત. સૂતા પહેલા 1 કલાક પહેલા તમામ સ્ક્રીનમાંથી દૂર રહો. મોબાઈલ, ટેબ્લેટ, ટીવી અથવા લેપટોપ. સ્ક્રીનનો બ્લુ લાઇટ તમારા મગજને જગાડે રાખે છે અને મેલાટોનિન હોર્મોનની ઉત્પાદન ક્ષમતા ઘટાડી દે છે. 0. એલાર્મ માટે સ્માર્ટફોન ન કરવો. ઉપયોગ. સારા ઊંઘ માટે એલાર્મ માટે સ્માર્ટફોનનું નહીં પરંતુ ક્લાસિક એલાર્મ ક્લોકનો ઉપયોગ કરો. આ સાથે સૂવાની સાથે તમારું મગજ શાંત રહેશે અને તમે ઊંઘમાં સરળતાથી જઈ શકશો. આ નિયમનો અમલ કેવી રીતે કરવો? ડાયરી કે રિમાઇન્ડર બનાવો. આ નિયમને અનુસરવા માટે રોજના સમયાનુસાર રિમાઇન્ડર સેટ કરો. આગળથી આયોજન કરો. તમારા કામ અને ભોજનને સમયસર પૂર્ણ કરો. પરિવાર અને મિત્રોની મદદ લો. તમારા નજીકના લોકો આ નિયમનું મહત્વ જાણે તે માટે તેમની સાથે ચર્ચા કરો. આ 10 નિયમ તમારી જીવનશૈલીમાં માત્ર ઊંઘની ગુણવત્તા સુધારવા માટે જ નહીં, પણ તમારી આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તો હવે સમય છે આ નિયમને તમારા જીવનમાં અમલમાં મૂકવાનો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, તમારી વિચારધારા કોમેન્ટમાં શેર કરો અને વધુ એવા જ ઉપયોગી વિષય માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જલ્દી ફરી મળીએ આવી જ નવી માહિતી સાથે.